આ મારું 500 પાટણ હા દવાખાને તો આપણે લઈ જઈએ પણ હું કહું હા અરે તી જગ્યાએ બે ફોન થઈ ગયા હતા ચો જઈ આ બાજુ ચોકમાં ચોકમાં એ તો અમે સદેવો બે પાછળથી આવા આમાં આવશો પણ તમે અમે તો હેતા આવા એટલે હેરતા ચાણી આવશો એક કામ કરો ભારો હા લ્યો મારા બાઇક ની ચાવી મારા બાઇક ઘેર પડી છે બાઇક લઈને તમે 4 રસ્તે દવાખાના આવો લ્યો તમાર તો કોઠે દયા હક નહીં આપણા લીધે પેલા બે ફોન થઈ ગયા આપણા લીધે ઈવન ગરમી ચડી અને હવે કે ચોય જાવું નહીં આયા કપડું ઓઢાળો ધોળું ચાલશે એ ચમ લે થોડું કપડું જતા રહ્યા હા ઓવા જતા રહ્યા ઓવા કઈ રીતે જતા રહ્યા તમારા લીધે અમે કોઈ નહીં કર્યું બસ હવે અમે તો સેવા કરી યાર ચોકમાં પડ્યા તા તે ઓય લાયા એ હવે ખોટું બોલવાની જરૂર નહીં આ મરી જાય ને તમારા લીધે જ મરી જાય પવનને અમે દવાખાને લઈ ગયા ને હા. એટલે દવાખાને લઈ જઈને ડોક્ટર સાહેબે બાટલા ચડાયા ને એટલે ઘડી વાર ભોનમાં આયા અને બધી વાત અમને કરી અને પછી તરત ઈવનનો જીવ જતો રહ્યો આ બધા આઈડિયા હતો આવવાનો આ બધા વોક તમારા બેના જ છે ઓવાનો જીવ જવાનો બધા વોક તમારા બેના જ છે આ જેઠાબા આ 2000 નું વચન લઈ અને એ હરુપા નું વચન લીધું તું અને શરત પડાઈ અને આપણે ગરમી ના બે ગુદડો ઉઠાડે બોલો તું એ ભેગો હતો તું એ તો સટકી શાંતિરાજ એ ગોઈજી અમારી ભૂલ થઈ ગઈ ગોવિંદ કાકા ગોવિંદ કાકા અમાર રોવા મુદ્દો જોઉં તું હવે હું બે જણા રોવા બેઠા છો તમારા લીધે તો આ મોળાનો જીવ જતો રહ્યો જુઓ હવે હું કરશું બા હવે કશું નહીં હવે પોપટલાલ ને ગામમાં મેલ્યો મો અને પોપટલાલ બધાને કહી દે કે આ બાના અને આ સદેવાના લીધે ગોવિંદજીનો જીવ જતો રહ્યો એ રોવાનું બંધ કર બહુ નહીં ચાલે હું અલ્યા એ ઓથી છટકવાનું કર જો આ પોપટલાલ બધાને ગામમાં કહેવા જાય ને તો ગામવાળા બધા આપણા પર તૂટી પડશે અને ગોવિંદજી ડોશી તને ખબર છે ને જીવતા હકે જે આપણો બે ના પણ આવી રીતે મરેલા મેલી ના સટકાય જતું તો રહેવું જ પડશે ને કે ગામવાળા જીવવા નહીં દે આપણને મહિના ચીડી આવશું આપણે ચોક જતા રહીએ વાત આથી હાલ આવી રીતના તો કોઈ વાપડાય નહીં આપણે એવો બનાવ બનાવીને મેલ્યો હન એ જ ને ગામમાં આપણે ફસાઈ જઈએ કદાચ છે ને એને ડોશી પોલીસ કેસ કરશે ને તો 2-3 વર્ષ તો આપણે જેલમાં હળવાનું થાય એના કરતા નાહી જ જઈએ ચોય મોટું કાઢેવા રહ્યા નહીં એવું કરશું ઓહો. આ તો કોઈ કેવી રીતે ચાવી મળે જાય હે ને ભજન તું બેસી જા પછી હું ચાલુ કરું હારું યાર અમે સામાન લઈને આવીએ બધો ચોકન સામાન લેવા જાઓ તમે બે જણા એકલા બજાર ના ના તમારે લેવા નહીં જવું ગામ વાળાને પેલા બોલાવીને લાવીએ વૈકડ બધી વાત કરીએ ગામ વાળા હું તમને સજા કરી પછી સામાન લેવા તો જાઉં એમ નહીં આ ગોઈની મરી જાય એને ડોશી નો લાંબા નહીં પડી એટલે અમે લેતા આવીએ બે જણા યાર એ તો ફોન કરશું એટલે ગાડી કરીને આવી જાય તમારે લેવા જવાની કોઈ જરૂર નહીં ના ના આવી અમે વન મહિના છે બધો સામાન અમારે જ લાવવો પડશે ને જવા દેજો અમે ખર્ચો ઉઠી લીધો હા એ તો બધા ગામ વાળા આવી પછી ખર્ચો મોટો મારો એ મારો મારા ઓરસા સટકીને નાહી ગયા વાપડો વાવાનો પીછો આપણે છોડવો નહીં વાવાનો શાલ તો નહીં મેલવો લે હાડો ગોઈજીને ઉઠાવો અને બાઈક ઉપર બેહારો હા
ઓહો આવો હગા આવો ઓવે આયા. ચમ લમણા વાળી રહ્યા છો હગા તમારા ઘેર અમે હંતાવા માટે આયા છો. ચમ મારા ઘેર હંતાવો બોલે અમારા ગામમાં એક મેટલ થઈ ગઈ બરાબર. હા એ મેટલમાં અમારા બેનું ખોટું ખોટું નામ આવ્યું છે. એટલે તમે ગમે તે કરીને અમે હંતાળો યાર. હું મેટલ થી હગા એ તો કો એ બધું હું તમને પસંદ કર્યો યાર. તમે ખાલી હાલ અમને હંતાળો યાર. તમન હંતાડું તો ખરા પણ ઝઘડો બીજો થયો કે શું ઓવે તમે હાલ એ બધી વાત જવા દો યાર. અમારા ગામના માણસો મારવા ચીડી થયા અમને. બા હું કહું હા માણસો ચેડે ત્યાં બાઈક નહીં ઓળખી છે બાઈક નહીં હંતાડવાનું કરો ઓ બાઈક હંતાડ દેજો તું ફટાફટ. હગા કોક ઉઠાડવા આવજો ગોદડું બોદડું અને. હગા તમે ગભરાઓ નહીં એમ તો તમારો હગો કોઈ નહીં મરી ગયો તમને બચાવશે ચિંતા ના કરો ફોણું ટોળું આવશે ને તો આ તમારો હગો પાછો નહીં પડે પેલા અમન તો હંતાડો અને અમારા બાઈક ને હંતાડો. આ વાનું ટોળું નહીં 3 જણા જ છીએ ઓવા ત્રણ જ જણા હે ઓવા ત્રણ જણા તો હું એકલો કાપ્યું તમે ચિંતા ના કરો તમે પણ એવા હાલ 3 જણા અહીં પછી આખું ગામ આવશે ચાલે યાર. એટલે ઈવન અહીં બાત નહીં ભીડાવાની કોઈ હગા આ કોણ છે અમાર ગોબનો ટેણીઓ હો. તમારા ગામનું ટેણી હે સદેવ સદેવ અલ્યા પણ હાલ મેલના પડે એ બધું. હાલ અમન હંતાડજો. હગા તમે ચિંતા ના કરો તમે હોમ માં ઉડીને જતા રહો તમારું બાઈક હું હંતાડી દઉં બાઈક હંતા દેજો અને કે અમે પકડી જા આપણને. ઓવા હા હા ચિંતા ના કરો તો હું ગુદડું લાઈન ઠોકી દઉં એના ચેડે ચેડે હતા અરે ઓય મારા ઘરમાં તો આવી રે આવો તમે આ હંતાઈ જો હાલો હગા ચી ઉઈ હંતો આરી પેલી આરી ઉડી હંતાઈ જો આરી ને. ઓવા હગા મારી વાત સાંભળો. હા અમારા ગામનો ગમે તે મોણા આવે ને તો અરે ઓય હંતાણા એવું ના કહેતા. હા ઓય આયા જ નહીં બાઈક હંતાડ દે અને અમાર નોમ ના લેતા હું તમારું નામ નહીં લાવું પણ હું જેટલી ઘડી તમને ના બોલાવો ને એટલી ઘડી તમારે બાર નહીં આપવાનું હા નહીં આવીએ નહીં આવીએ. હો હંતાઈ જોજો લ્યો બાઈક ચોય ખબર પડશે કે આ હગાનું બાઈક હા હા હવે ચિંતા નહીં એ પોપટલાલ ભીરાકો ભૂરાકો જલ્દી ભૂરા. આય ચમલે ભાઈ આટલો ગુર ખાઈ જેઠાઈ પેલા મારા ઓળખ્યા ભાર ઓળે તો ચોય દેખાતા નહીં એટલે બાના હગાનું ઘર સાયરી એટલે હોય તો નહીં વાટી જાય ને આપણે ચેક કરતા જઈએ. હા એ વાતે હાચી બાઈક પાછું વાળ. પોપટલાલ ડાયરેક્ટ આપણા ગોવિંદજીને મોય લઈને જવું નહીં જેમ કે આપણા લાસ્ટ લઈને મોય ના જવાય કોઈના ઘેર બરાબર. વાત સાચી એટલે તમે આટલા પકડીને ભારો હું પેલા ચેક કરી આવું એટલે આયા કે નહીં આયા. હા બરોબર આટલા પકડીને ભારો. જલ્દી આવજો કીધું હા આવો ઓળખાણ પડે કે ના પડે લે તારી અંચિત ને કેવો હું તમને ઓળખું છું હમણાં ઓળખું ને ઓળખાણ કાઢું તો હમણાં મારા હગાનું પૂછી ઓળખાણ નહીં કાઢવી એ હગા હા ના કોઈ ઓળખાણ ના પડી યાર ઓળખાણ ના પડે. ના કોઈ ઓળખ્યા નહીં યાર એક દાડો મોન તમાર હગો પેલા બા બે જણા ભેંસ જોવા આયા હતા ખબર છે. આયા છો પણ તો હજી ઓળખાણ નહીં પડી યાર અમે પેલી ભેંસ જોઈ નતા ગયા તમે બાને તો ઓળખો હો ને. ઓય એ તો મારા હગા થઈ એટલે ઈવન તો ઓળખું ને બસ ઈવના ગામનો જ છું હું. એવું ઓવા હું શું કહું હા તમાર હગો બા આયા તક નતા આયા આ બાજુ. ઓય હા ના રે ઉલેવા આવી કોઈ કોમ નહીં નહીં આયા એમ. ના રે બેહો મારા હાગાના ગોમના હો ને તો મારે પાણી પાવું પડે ને ચા પાણી કરાવવા પડી યાર નક ભાઈ મારા હાગો કોકદા મને ઠપકો હાલી જાય. ના ચા પાણી નહીં કરવા હવે લાવો લ્યો. થોડું પાણી પી લો. પાણી પીવો મારા મોડું થાય છે એટલે હું જઉં હો. આ તો વહીથી નીકળ્યો તો એટલે કીધું ભેગો થતો જો. બેહો કે ભલા મળા ચા મેકું ના ચા પીવા નહીં રહેવું હો. કોઈ કોમ હતું મારું તમારું કોમ તો કોઈ નતું હા પણ તમારા હગો આયા નહીં. ના મારા હાગો તો ખાસો ટાઈમ થઈ ગયો નહીં આયા
હારું હેડો તાર હું જઉં હો. એ હારું આવજો હો. હા. મારા આ ઓળશે આ તો હા ચૂકલા ગુતવા આયા. અલ્યા તારી આ બાઈક તો અમારા ગામના સદેવાનું છે. આ હગો મારા ઓછો ધારા હર જુઠ્ઠું બોલ્યો. પેલા વૈકણ જ આયા હે એમ નીમ તો આ બાઈક વૈકણ હોય જ નહીં. બાઈક તો ઈવના જોડે હતું. પોપટલાલ ઈવન પેલા બોલે જાઉં. પોપટલાલ હે આ હગાને મેં પૂછ્યું મેં કીધું બા વૈકણ આયા હે તે આ હગો મારો ઓછો જુઠ્ઠું બોલ્યો કે વૈકણ નહીં આયા અને ઈવનનું બાઈક તો વૈકણ પડ્યું છે. ના હોવા બાઈક કોઈ કણ હોય તો એ હોય જ હોય. ઓય જોઈ કે ભાઈ આ હગો જુઠ્ઠું બોલ્યો. એક કામ કરો હે? આ ગોવિંદજીને લાશના ટટોડી અને આપણે લઈ લો ઈકણ અને એ ઊંઘાડીને આપણે હગાને પૂછીએ હેડો. વાત સાચી હા. બાઈક ભૂ કરો હા ભૂ કરો જલ્દી. હા લઈ લ્યો લઈ લ્યો આની લાશને લઈ લ્યો. હા હેઠો. ચાલો હવે ઊંઘાડો લાશને ઊંઘાડો. એ હગા ઓય આવો ભલા મોણા હું ભા થઈ રહ્યા હો. કેમ પાછા આયા હગા તમે? જો મારી વાત સાંભળો. હા. તમારા હગો બા વૈકણ આયા હોય તો હજુ સાચું બોલી જો બાકી તમે હલવાઈ જાઓ. ના નહીં આયા. અને તમે હોને જેમ મારા ખાટલામાં ઊંઘાડ્યા? તમારા હગાએ વાવાના માઈ નાખ્યા. મારા હગાએ હોન મારી નાખ્યા. ઓવા જુઓ આ અમારા ગામના ગોવિંદજી વાવાના જોડે ઈવને વચન લીધું અને શરત પાડી 2 મિનિટ તડકે ઊંઘાડ્યા 2 ગોદડા ઓઢીને એટલે આરા શરીરમાં ભારે એટલે મરી ગયા. એટલે તમારા હગાનું નામ આવ્યું છે એટલે હીરા વૈકણ હોય તો તમે સાચું બોલી જો બાકી અમે પોલીસ કેસ કરવાના આવીએ બરાબર. અને તમે વૈકણ હંતાડ્યા હશી ને તો તમે હલવાઈ જાઓ. તારી આ તો ધર્મ સંકટ આવ્યું મારે. સાચું બોલી જો વૈકણ આયા કે નહીં આયા કો. સાચું કહું? હા આયા હી. આયા જશી અમને ખબર જ હોય ચમકે અમારા ગામનો પેલો સદેવો ઈવન હંગાત છે ને આ એનું જ બાઈક છે. બાઈક કેવી રીતના ઓળખી ગયા તમે? એટલે અમારા ગામનું સાધન અમે ના ઓળખ છે લે યા. પણ બાઈક તો મેં ટોચી રાખ્યું. ટોચી રાશિ પણ પાછળથી નંબર ઉઘાડો છે એટલે અમે ઓળખી ગયા. લે ભાઈ હો ટોચું બાઈક પણ પેલાને બોલાવો ચોકણ એ ચોકણ છે બહાર કાઢો ઈવન બહાર કાઢો ચોકણ હંતાડ્યા કો તમે હોય ને ભારો હું બોલાઈ લાવું. બોલાવીને લાવો. હો? જો સટકવા ના જોવી ને કે અમે હવે તમને પકડશું. ના ના નહીં સટક્યું હોય બોલાઈ લાવું. હા હોય લાવો. જો કે મારા ઓળખ્યા છે હોય કણ આવતા રહ્યા હે. હગા એ હગા બહાર આવજો. બહાર આવો ગાઓ ભલા મોણા ચમ બીવો છો? આ તો મારું ઘર છે. કોઈ આઈટ નહીં ને ના ના કોઈ નહીં આવી. એટલે છે દેવાભાઈ. આ બાજુ આવો. અલ્યા એ અગા હા તમે અમારા કાં દગો કર્યો યાર. પેલા આઈને બેઠા ને બાકી કોઈ નહીં આવ્યું. હું એ દગો નહીં કર્યો. દગો તો તમે કર્યો હગા હંગાત. એલા હગા. દગો કોઈનો હગો નહીં. અગા અમને જવા દે અમે વંડો કૂદીને જતા રહીએ ને કઈ રહ્યા મારશી અમને યાર. વાહ અને હાલ તો હીરા 3 જણા પછી આખું ગામ બેઠું છે. અમને જવા દો અમે વચ્ચે નીકળી જઈએ. એ નહીં હાલ તો તમે વચ્ચે નીકળી જાઓ પણ તમારી જગ્યાએ પછી મને જેલમાં લઈ જઈ ગઈ. અરે અગા તમે તો મર્ડર કર્યું તો તમને લઈ જઈએ યાર. અમને જવા દો. આપણે એ હેડો બધી વાત ચોખ્ખોટ થાય. ઈ હેડો અગા જવા દો કે યાર. ના મેળ પડે. હેડો અગા જવા દો. હેડો બૂમ પાડું. હા એ અગા હેલો. યાર જવા દો કે યાર. વાહ તારી. આ મરી ગયેલા મોણાને વિધિ કરવાનો સામાન આ તમારા હગાના ઘેર મળે છે લે યાર. એ હગા મારી વાત સાંભળો. આ તમારા 2 મુજરી મારા ઘરમાંથી કાઢીને મેં તમને આલ્યા બરોબર. હવે મારું નામ ચોય આપું ના જોવો હો ભલું થઈ. હવે તમારું નામ નહીં આવે આ તો 2 આરોપી અમે હવે પકડી લીધા. હા લ્યા તમને શરમ આવે લ્યા. આ ગોવિંદજીને તમે મારી નાખ્યા અને હંતાતા ફરો તમને શરમ આવે લ્યા. જેઠાલાલ હંતાતા ના ફરત આવું કરે કે યાર. હવે તમે ગુનો કર્યો છે એટલે સજા તો ભોગવવી પડશે. હંતાએ મેળ નહીં આવે. આ ગોવિંદજીને લાશના ઠેકાણે કરો લે હેડો. જે વિધિ થતી હોય વિધિ કરો હેડો. અમે ઓલા ઠેકાણે કરીએ ઠેકાણે તમે કરો યાર. તમે વિધિ કરો બધી યાર. અલ્યા અમે થોડા કોઈ એને મારી નાખ્યા તે અમે વિધિ કરો યાર. તમે 2 જણાએ મારી નાખ્યા તે તમે વિધિ કરો હેડો. પણ તમે યાર ગોડા કેવો આવી રીતે લાસ્ટ લઈને જોઈ ફરાય.
તમે દોડી ઉઠો તો પછી અમે શું કરીએ લેવાની લાશ ને યા એ નહીં મારી વાત સાંભળો આ લાસ્ટ લઈ જાઓ તમારા ગામમાં અને જે વિધિ થતી હોય તમારા ગામમાં કરજો ઓય નહીં ભલામણ ના હમણાં આજુબાજુ વાળા બધા વાપરશે ને તો હોય મારા ઘેર ટોળું વળશે. ના ના આપણે હવે વિધિ નહીં કરવાની એ તો અમે અમારા ગામમાં જ લઈ જાઓ પણ આ તો હવાના હુંપી દી હવે અરે અમારા ગામમાં લઈને આવશે. પણ તમારે તો ચીડી લઈને આવે યાર જે વિધિ થાય એ કરી ના દેવાય યાર. અલ્યા તમે મારે અહીં તો તમારે વિધિ કરવી પડે તમારે જો હંતાતું ફરવાના આવે છે. પણ હાથે કરી નહીં મારે યાર એ તો એ રીતે મરી ગયા. હવે મારી વાત સાંભળો બે જણા હેડો આપણા ગામમાં ઈવના ઘરવાળાને ઈવના કુટુંબવાળાને અને આખા ગામવાળાને બોલાવીએ અને બધાને કહીએ કે સદેવાએ અને બાએ બે જણાએ આ ગોવિંદજીને 2 મિનિટ તડકે ઊંઘાડી અને 2 ગોદડા ઓઢાડીને મારી નાખ્યા. ઈવાના મોતનું કારણ અમે બે નહીં ગરમી છે યાર. આ તે ગરમીના તમારે જો તડકે ઊંઘાડવાના આવે એટલે ખબર નહીં પડતી યાર. ગોવિંદજી તમે મર્યા તો મર્યા પણ ભેગા અમને મારતા ગયા. હવે રોએ દાડા નહીં વળી લેડો આ લાશને ઉપાડો આપણા ગામમાં હેડો. એ હગા ઓય રોશો નહીં ભલામણ હું કીધું જ ખરા હમણાં આજુબાજુ વાળો પછી બધા મારા ઘેર આવશે. હેડો જલ્દી ભાતો હેડો. તમે યાર આવી આઈડિયા ચોહી લાયા તા યાર હલવાઈ નાખ્યા. શું કરશું હવે? એટલે આ ડબલ કરવાની લાલચ હતી એમાં નહોતું થઈ ગયું. અરે ઓય બે જણા અહીં તોય બોલે પોકવા નહીં દેતા. ઘેર જાવ તો ઈવન કુટુંબ વાળા ઈવન હગા આપણા ગામ વાળા કુને જવાબ આલશું ને હું જવાબ આલશું અને ચિયો કુતાવડીઓ હશે તો આપણે મારી નાખશે. એટલે આ તો બીજાની વાત છોડી દે ગોવિંદજીની ડોશીને ખબર પડશે ને તો આપણે બે દાંતરો લઈને કાપી નાખીએ. શું કરશું કો આવી? કોક આઈડિયા તો દોડાવવા પડશે એમની મેન નહીં આવે. પણ હું આઈડિયા દોડાઈ આવી પકડાઈ ગયા. હું આઈડિયા દોડાવીએ હા? એક કામ કર આઈડિયા હારી છે બરાબર ને બરાબર. એ હગા હું વિચારે ચડ્યા ભલામણ જેઠાલાલ હા લેડો ભાઈ ગોવિંદજીના લાશને ઘેર લઈ લો અમે ઘેર આવે છે ભાઈ ગોવિંદજીનું કુટુંબ ગોવિંદજીના ઘરવાળા ને આપણા ગામવાળા જે સજા કરશે એ સજા ભોગવવા અમે બે જણા તૈયાર છે. હા અમે બે જણા રોતા સજા ભોગવી લેવું. તે સજા તો ભોગવવી જ પડે કે તમે ગુનો કર્યો છે. લે હેડો લાશને ઉપાડો હેડો. ઉપાડો લાશ ઉપાડો. એ બા આપણે ના પડે યાર ગોવિંદજીનું વજન તો જુઓ. લે એ આ બાજુ આવો. અલ્યા યાર હું મારો વજન નહીં ઉપાડી તો ચોઈ લાશ ઉપાડું. તમે લઈને આવો ને હંગાત તો આવીએ હો. લે હેડો લાશ લઈ લે હેડો. ખાટલો જોતો હોય લઈ જાઓ હગા. ના ના અમારે શું કરવો છે લ્યો તમારે આગળ, ખાટલો. તમે બરોબરનો સાથ આલ્યો રાખો તમારું ગોદડું. લે હેડો બાર લાવો બાઈક હેડો. હા તમે હેડવા દો અમે ચેડે આવીએ. હવે તમારો વિશ્વાસ ના કરું. એટલે પણ આવું મદદ કરી લાવો ખોટું તમારું વાદે મને હલવાઓ તમારે કહું. એટલે મદદ નતું કર્યું એ નાથે મરી ગયા કોઈ રહ્યા તો. લે હેડો ચાલુ કરો. એ બાઈક પૂરા ખોલે. એ હું છે યાર હંગાત તો આવીએ જ ઘેર. મારી વાત અભડ સદેવા. હા તું ઓય આયા ગોઈજીની લાશ પકડી આટલા બેહી જા. હું એ બાઈકમાં બેહી જાઉં એ જ. પણ તમે પકડીને બેહો ને હવે હું વાંધો છે. હા તમારો વિશ્વાસ નહીં કરવો અમારે હેડ. હા તો કશો હોતો ને વિશ્વાસ ના આવતો કોઈ હોતો ને તમે ઓય અવતારો. એલા ભારો લે ચીઠોય. એલા આ નાઈ જા જલ્દી જવા દો મારા ઓળશા આ તો છેતરી ગયા. જવા દો. આટલા પૂરા ખો આટલા પૂરા ખો. પૂરા ખો. હા પોપટલાલ તમે બાઈક જબરું ચલાવી હોય ઈવન મોરે લાવી દીધું. એ ભાઈ હેવી ડ્રાઈવર પકડો ગોઈજીની લાશ પકડો. જવા દો હા જવા દે કે યાર હંગાત હંગાત ઘેર તો આવે યાર. ઓ તારી આ ઘેર આવતા હતા કે નાહી ઉડેલા તમે યા. જો નાહી ઉડે યાર. અમને બધી ખબર છે. આ સદેવાને આ બાઈક ની પાછળ બેહવાનું કીધું તું તો ચમ બાઈક જવા દીધું યા. પણ
યાર તમે એ તો વિચારો અમે ઘેર આવશું તો ગોમવાળા અમાર બેમાં એક આધાન તો પટાઈ નાખશે. તાણે યાર હા તો તમે ગોવિંદજીને પટાઈ નાખ્યા તો તમને પટાઈ જ નાખશી કે લે હે પણ તમારે હવે ઘેર જઈને એમ કહેવાનું કે માથે ગરમી ચડી જીધી તો મરી ગયા બાપડા. આવ અમાર વાદે જુઠ્ઠું તમે બોલ દેજો યાર. ના 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 અમે હું લ્યા જુઠ્ઠું બોલા લ્યા અમને જુઠ્ઠું બોલતા આવડતું જ નહીં. બાઈક આગળ કરો પોપટલાલ. એ જેઠાલાલ હાથ જોડું યાર. ભૂલ થઈ ગઈ યાર, ભૂલથી મરી ગયા, કોઈ જોણી જોઈ નહીં મારે અમે. ના ના તમે ગુનો કરો છો એટલે સજા તો ભોગવવી જ પડશે. લેહાડો હવે ક્યારે હેડો તમે વાવાની લાશના ઠેકાણે કરો, વિધિ કરો હેડો. આવા ગુનો હવે સપને નહીં કરીએ યાર, જવા જોગી યાર. અને આ તો અમારા દુશ્મન હતા તે અમે હાથે કરીને મારી નોકી ગયો યાર. હા, ગરમી ના મરી જા. હા તે દુશ્મન નતા તો હું લ્યા તમારા મારવા પડી લ્યા. પણ એ તો શરત લગાઈ ની શરતમાં મરી ગયા તો અમે શું કરે એ કયો? બા તમારા રૂપિયા ઓલે થઈને કોકનો જીવ જતો રહે ને ભાઈ. પણ યાર અમન બહુ પસ્તાવો થાય યાર, અમન જવા દ્યો. હવે કદી વળીને આવી ભૂલ કરશો? ના નહીં કરીએ, ખાલી અમને જવા દે ભાઈ, ચાવી હાલો. હા, હાલ જવા દેવા તો નહીં મળી પણ ભૂલ નહીં કરો ને આવી. ના હું આવવાનું બંધાતો નહીં પણ હું આવી કદી ભૂલ નહીં કરું મારી જિંદગીમાં. બસ એ તું બોલવાનું બંધ કર ને કે મારો પડશે તને હમણાં યાર. તાર ભૂલ તમે જ કરીએ કોઈ. અરે પણ ના તો પાડું કે હવે નહીં કરું યાર. તમે ભૂલ નહીં કરો ને હવે. ના નહીં કરું. તું એ નહીં કરી લે ભૂલ. કદી નહીં કરું. બરોબર. ગોવિંદજી, એ ગોવિંદજી પાછો આવા. કોઈ જેટા કો બોલે મને. ઓ ભાઈ ઊંઘ સડી ગઈ. અલ્યા એ તમને શરમ આવે કે નહીં યાર? આ ગોવિંદજી તો જીવતા અમને હું લ્યા ભડકાવો કે મરી ગયા? હા, તમને ચમ ભડકાયા ખબર છે? સબક શીખવાડો લે. સબક શીખવાડા. હા ચમ જેઠાલાલ આટલો ભૂરાશું બાઈક? ગોવિંદજી આટલો બાઈક બરોબર ભૂરાશ્યું. ચમ પણ જે તમે અમને દવાખાનામાં વાત કરી ને હા, એવું જ અમારા જોડે ઈવને કરી તું. એવું તમારા જોડે કર્યું? ઓ અમારા જોડે વચન લઈ અને મારા ઓળશાએ મને શું કરી ખબર છે? હા, મારા ઘેરથી શરત પડાઈ કે મારા ઘેરથી જઈ અને બાના ઘેર બાયણે અડવાનું અને એથી મારા ઘેર પાછું આવવાનું. જે પાછું આવે એ શરત જીતી જાય. તે દોડવામાં તો હું દોડ્યો અને દોડીને મારા ઘેર પાછો આવતો રહ્યો બરાબર. અને મારા ઘેર પાછો આવીને શરત હું જીતી ગયો. પૈસા મેં લઈ લીધા બરાબર. પણ હું હતો શરીરમાં ફોરો એટલે તડકે દોડે ને એટલે મને તો કશું ના થયું. આ પોપટલાલને એવું કર્યું તું. પોપટલાલને તડકે ભારાશે હતા પણ પોપટલાલે શરીરમાં ફોરાઈ એટલે ઈવને કશું ના થયું. એ શરત જીતી ગયા. પણ તમારા જોડે ઈવને વચન લઈ અને તમારા જોડે ઈવને શરત પાડી પણ તમે શરીરમાં ભારે હો એટલે તમે તડકે ઊંઝ્યા બે ગોદડા ઓઢીને એટલે તમે બે ભોન થઈ ગયા બરાબર. એટલે આરે આવું ના કરીને એના ઓલે થઈને આપણે ઈવને સબક શીખવાડવો પડશે. પણ હું સબક શીખવાડવાનો. હું સબક શીખવાડવાનો એ મારી વાતો આપણો જો હા. ગોવિંદજી તમે જેવા બે ભોન થઈ ગયા તક નહીં એવી રીતે ફેરથી બે ભોન થઈ જો. ફેરથી બે ફોન થઈ ગયું? ઓવા અને પછી આપણે જઈએ ઈવના જોડે અને ઈવના જોડે જઈને ઈવને એવું કહીએ કે ભાઈ ગોવિંદજી જતા રહ્યા. ગોવિંદજી હાજા ઉડી જતા રે? અલ્યા ખાલી આપણે એક્ટિંગ કરવાની, ઈવને સબક શીખવાડવાનો. હા આપણા જોડે જેવું કરી એવું કોઈ બીજા જોડે ના કરી નકા ગરમીના લીધે મોણાનો જીવ જતો રહે. એ તો સારું કહેવાય કે આપણે ટાઈમે દવાખાને પહોંચી જાય એટલે તમે બચી ગયા, બાકી તમારો જીવ જતો રહે. વાત સાચી. વાત સાચી જેઠાલ હો, પણ હવે સબક તો શીખવાડવું જ પડશે. હા એટલે જારજો ઘડી અમે ના કહીએ ને ઈવને સબક શીખવા ના મળે એટલી ઘડી તમારા ભણમાં આવવાનું નહીં. મારું કશું વાંધો નહીં. એટલી ઘડી બે ભણ જ રહેવાનું બરાબર. એ હા, લે હાડો બેસી જાઓ. હા એટલા આવું કરી. ઓહ તારી તો તમે 3 જણા મળેલા છો એમ ને? અમે 3 જણા મળેલા નહીં, તમે 2 જણા મળેલા હોય એમ કહો. અરે આવું ના કરાય, ખબર પડક ને લ્યા કોક મોણા મરી જાય યાર યાદીન. હા, કોક ને યારણ કરો, ખબર નહીં પડતી આવડા મોટા થઈને આવું વિચારો યાર. અલ્યા યારણ તો અમે નહીં, તમે 2 જણા કરો એમ કહો. અમે કને હેરાન કર્યા ભાઈ? તાણી, આ યારણ જ કરો કે તમે વસ્તી જોડે વચનો લઈ અને વસ્તી જોડે તમે શરતો પાડો. લે આ યારણ નહીં કરતા તા શું કરો? આ તે શરતો કોઈ મફત નહીં પાડતા. એરા પૈસા કાઢી ને મેં પૈસા કાઢા છે અને જીતી જાય તેમ હારા લાગી પૈસા. એ તો તમે લાલા ચાલો એટલે શરત તો પાડવાના જ છે. તમને શરમ આપી જોવા લ્યા. આ 45 ડિગ્રી ગરમી પડે છે. આવી ગરમીના તમે મોણાના તડકે દોડાવો, તડકે ભાર રાખો, તડકે 2 ગોદડા ઉધીને ઊંઘાડો લ્યા તો મરી જાય મોણા. એ તો ભાઈ એમ જોવાનું હોય ને યાર. હા, પૈસા ગણી લીધા ને હવે શીખાલી. તારા પછી તમે જીતી ગયા છો, આ જીતી ગયા એ વાત કરી હતી. મારી વાત સાંભળો, અમે તો જીતી ગયા બરાબર છે બરોબર. પણ તમે આ લાલચ આલી ને એટલે અમે શરત પાડવા તૈયાર થઈ ગયા. આવી લાલચ તમારે હાલવાની જ ના હોય. અને શરતો પાડવી હોય ને તો સોયલા બેઠા બેઠા શરતો પાડવાની ઘણી રીતો હોય. બીજી શરતો પાડો કે આવી શરતો હું લ્યા પાડો લ્યા.
ખ્યાલી તો હાવ જીતી જાય કોઈ. તારા પછી એવી પાડો તને ખબર પડે. અને આપણે મારી વાત શરતનો જે નિયમ હોય એવી રીતના શરત પાડવી પડે. વાત કરો છી જો મારી વાત સાંભળો, શરતના નિયમો તો વાત બરાબર છે, પણ આ હમણાં મરી ગયા હોય તો તમે શું કરો એટલે આયા? જેઠાલાલ મરી તો નહીં ગયા કે દવાખાને જઈને હાજા નહીં થઈ ગયા? એ તો અમે ટાઈમે દવાખાને લઈ ગયા એટલે હાજા થયા કો. મારી નતા જે તમે માર્યા ચેન્નઈ વાતના વળી નાટક કરાવો બધા. આ નાટક તમને સબક શીખવાડવા માટે કરાવી, સમજ્યા? જેઠાલાલ આરા ઘેર ખાટલા મુંજાતા ને તારા મેં ચેક કરી તું ધબકારા ચાલુ હતા નતા કોઈ? હા જીવતા હતા. હા, એ તો ધબકારા તો ચાલુ હતા, પણ દવાખાને લઈ જવા હતા કે બોલેવા અમને બોલાવા મેલ્યા લ્યા યા. બીક ના લીધી કોઈ. ઓ અમાર નામ ના આવે ને એટલે. આ મરી જાવત ને તો તમે આ રીતે નાહી જ જોત, કોઈ કણ ભા ના રોત. તે બીક ના લીધી ભાઈ કોઈ ના ઉભું રહેતા ને કોઈ. એ તો અમે આવી જાય ને ટાઈમે દવાખાને લઈ જાય ને એટલે બચી ગયા કો. આ એ તો ભાઈ યાર આ તમે અમને ગભરાઈ ના છે યાર હાલ તો. હા કોઈ ભાઈ મોણ મરી જુએ થોડું ઉભું રહેવાનું હોય. અને કોઈ થોડી ઘણી દીવાની એ લાલચ હતી. કોઈ અમે ઈવન બંદૂક નથી ખડાઈ કે તમે શરત પાડવા તૈયાર છો. લાલચ હોય તને તો મોણ શરત પાડવા તૈયાર થાય. ઓહો મારા લાલચ નથી, પણ તમે હરુપાનું મારા જોડે વચન લીધું અને મારા કીધા પૈસા કાઢી અને મને શરત પાડવા તૈયાર કર્યો. આથી એ તો પણ મૂળ તમે તૈયાર તો થયા હતા ને તાણી કોઈ. હા તમારે લાલચ હતી. હા એ લાલચ જ કહેવાય તાણી. જે મોણ શરત પાડવી ના હોય એ તો ચોખ્ખી ના પાડે. એ અવાજ બંધ કર, અવાજ બંધ કર. ઈવન લાલચ હતી, મારે તો નથી લાલચ લ્યા. તમે મને હારું પાડનો તૈયાર કર્યો તો હે? તમારે 500 રૂપિયા લાલચ તો હતી ભાઈ. એમને થોડા કોઈ પેલા મોજા કાઢી ઉભા રહ્યા એ બેનો લાલચ છે, મારો તો કોઈ લાલચ નથી લે. તમે તો મને તો હરુપાન નો તૈયાર કર્યો તો યા. ઓ તારી જીતીન તો પાછા 1000 રૂપિયા ઘરમાં લઈને પહેરી ગયા હો ને. હા બાકી લાલચ નથી. હવે ચેવા કુરા નીકળી તઈને તઈ જણા. શરત પાડો તો તમે હરુપાન નો તૈયાર કર્યો તો એ તો હું શરત જીત્યો એટલે પૈસા તો હું લેવાનો જ છું કે લે યા. હા તો એવું એટલા આલજો પાછા ટાણ. હવ લે હાડો. ઓ તારી તડકે ઉભા રહીને હું કરવા પાછા હાલે લે હે? હા, અમે તો શરત જીત્યા, અમે થોડા પાછા હાલ. જેઠાલાલ આમ તો આ બધું અમે ના કરત યાર, પણ મને ડબલ કરવાના હતા ને એટલે બધા શરત પાતા ફરતા હતા. મારી વાત સાંભળો. મારું તો નામ લેતા જ નહીં. હું તો સાચે સાચું કહી દે જેઠાભાઈ મારે તો કોઈ ડબલ નતા કરવા. હું તો ડબલ કરવા ને બેંકમાં જતો હતો, પણ વાને આવી આઈડિયા આલી. મારા પૈસા લાવો તમે. મારા 2000 રૂપિયા લાવો હેડો. એ ગોવિંદજી 2000 નહીં, તમે જીતી ગયા યાર. 2 મિનિટ ને 3 સેકન્ડ હતા. આ દે લે 4000 રૂપિયા આલ દે રે, જીતી ગયા બાપડા કોઈ. ખોટું ના બોલાય, ખોટું ના બોલાય યાર. હાલો હાલો લ્યા ભાઈ, દવાનો ખર્ચો થયો તારે હમણાં હાલ. એને બાપડાને સાહસ કરી યાર ગુદડો ઉઠી. કાણું ખોટું બોલ્યા હો, અને હવે કે ખોટું ન બોલાય. હાલ ને ભાઈ લે ગોવિંદજી આરે 4000 રૂપિયા. અંદર તમે 500 નોટો રી જોઈ લ્યો. લે ભાઈ આ તારા 1500 વધ્યા હતા ને 5000 માં હીરા લે પકડ. મારી વાત સાંભળો. મારા 1500 રૂપિયા જોતા નહીં. મારે તો પૂરેપૂરી મૂડી જોવો. 5000 રૂપિયા લાવો હેડો. ઓ તારી ચમ તારા લાલચ નથી હે? આજે પણ યાર મને એવી ખબર હતી કે આવી રીતે ખોવાન થાય પૈસા. આ તે ખોઈ ગયા તો ખોઈ ગયા વળી. લે આ 1500 રૂપિયા રાખ. ના મને તમે 5000 રૂપિયા આલો. મારે તો 5000 થી મતલબ તમે 5000 આલો, હું બેંકમાં જઈને મેળ લે આવું. ના તું એમ કેજે ડબલ કરવાની લાલચ નથી. આ પણ યાર કીધું જ ખરા, ખોવાની થોડી ખબર હતી. એ જેઠાલાલ તમે સાચું બોલજો, ખોટું ના બોલતા. હવે જો ફાયદો થાય તો અમાર બેન ભાગમાં પૈસા હતા બરાબર છે, તો નુકસાન આવે તો બેન ભોગવવા પડી ના પડી? ભોગવવા પડી નુકસાન આવે તો. આ ડબલ કરવા મને લાલચ હતી યાર. અને મને કે બધા પૈસા પૂરા કરીને આલો તો આલું. એક કામ કરો હવે, કેટલા 5000 રૂપિયા હતા ને વાહ એમાં કેટલા વધ્યા આવે? અરે 1500 રૂપિયા છે. એટલે 3500 રૂપિયા ઓછા થયા ને માંથી. વાહ 3500 રૂપિયા બે જણા ભોગવી લ્યો અડધા અડધા. 1750 તમે ભોગવો ને 1750 તું ભોગવ. ખરેખર આવી લાલચ ના કરી તોય સારું હતું. હું તો ડાયરેક્ટ બેંકમાં ગયો તોય સારું હતું. ખરેખર આ લાલચે લૂંટાઈ ગયો. બેંક 2 વર્ષે હાલ આ પ્લાનમાં આપણે સક્સેસ થઈ ગયા હોત ને એક ઈજારે ડબલ. બોલશો જ નહીં, બોલશો જ નહીં. ખરેખર તમે બોલો ને મને રી ચડા. સારું અડધા પૈસા ચાન હાલશું કો મારા કાકાને પૂરા કરી આલવા પડશે. હાલ તો નહીં 15 દાડે આવજે જા. એમાં 15 દાડા ના હોય કોઈ. એટલે પણ પૈસા નતા. તમે તો તારા જોડે પૈસા લઈને શરતો પર નક્કી કરી. મારા જોડે હોય તો હું ના પાડ દે. 15 દાડા ચડી 1750 રૂપિયા આલ દેજો બરાબર. લેડો હવે ઘેર ઠેકાણે થઈ જો અને વળીને આવી ભૂલો ના કરતા ને આવી શરતો પાડતા ના પડતા આવું કીધું. ના હવે ભૂલ નહીં કરું. પણ પાક્કું પાકું લે. પૈસા હાલ દેવા પડશે હજુ કહું. 15 દાડે 1750 રૂપિયા આઈને લઈ જવા. હાલ દે હેડ ને તારે લાલચ હતી તાણી હું લેવા એવી લાલચ રાખી. એ, તમે બે જણા વાપરો મારી વાત લે હેઠો નહીં. હા જો હવે આવી ભૂલ કરીને તો અમે બધા ભેગા થઈને તમને બેને સજા કરશે. ગામ વાળો આખા ભેગા થવા બધા. સારું સારું હવે નહીં કરીએ. અમે જ નહીં કરો ભાઈ. હા હવે ભૂલ ના કરતા.